સુરતના બારડોલીમાં ડિજિટલ એરેસ્ટનો કેસ સામે આવ્યો છે। નિવૃત્ત કર્મચારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે। વેજાબાજોએ નિવૃત્ત કર્મચારી પાસેથી 63 લાખ રૂપિયા પડાવી લીધા। ફ્રોડમાં ખાતા નંબરનો ઉપયોગ થયો હોવાનું કહ્યું અને ત્યારબાદ તેમના ખાતામાં રહેલા પૈસા ખંખેરી દીધા। સીબીઆઈ ઓફિસર તરીકે વાત કરી અને ધમકી આપી હતી। ગઠિયાઓએ મુંબઈમાં જેટ એરવેઝમાં 600 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહ્યું હતું અને ફ્રોડમાં નિવૃત્ત કર્મચારીના ખાતાનો ઉપયોગ કરાયો હતો તેવું કહીને કર્મચારીને ડરાવ્યા હતા। વિવિધ બેંક ખાતામાં નિવૃત્ત કર્મચારીએ પૈસા જમા કરાવ્યા। અંતે શંકા જતા જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પૂછપરછમાં ખબર પડે છે કે આ તો ખરેખર ડિજિટલ એરેસ્ટ છે। એની ફરિયાદ લેવામાં આવી છે। અત્યારે પીઆઈ પોતે તપાસ કરી રહ્યા છે અને એ ફરિયાદીની અમે પૂછપરછ બી કરી છે અને આગળની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે। આ આપના માધ્યમથી હું સંદેશો આપવા માગું છું કે સરકારે આ બાબતે ખૂબ અવેરનેસ કરે છે। આપ જાણતા હશો કે મોબાઈલ ફોનમાં પણ એ રિંગ વાગે છે કે આવી જાસામાં નહીં આવવું અને આવા ફ્રોડમાં પડવું નહીં। અને જો કંઈ આવા ફોન આવે તો નિજી પોલીસ સ્ટેશનમાં તમારે એની જાણ પણ કરવી જેથી પોલીસ તમને મદદરૂપ થઈ શકે।